કે જયરાજસિંહ વિરુદ્ધમાં પુરાવા મળશે તો ચોક્કસ એની 120B ધરપકડ કરવામાં આવશે। ત્યારે મેં પાંડ્યા સાહેબને એવું કીધું કે સાહેબ, જ્યારે જયરાજસિંહના માણસો બાથરૂમ જાય તો જયરાજસિંહને પૂછીને જતા હોય છે। તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। મિત્રો, રાજુભાઈ સોલંકી એવું કહેતા હતા કે જયરાજસિંહના ઉપર કેટલા કેસ છે, હું બધા પ્રૂફ લઈને પોલીસને આપીશ ને પછી એને જેલ હવાલે જવું જોશે। તો અત્યારે તો સમય એવો આવી ગયો છે કે ખુદ રાજુભાઈને જેલ હવાલે જવું પડે છે। ને આ વિડીયો છે એ જ્યારે રાજુભાઈ બહાર હતા અને જયરાજસિંહને ચેલેન્જ કરતા હતા હરેક વાતની અંદર કે ગોંડલની અંદર હું આમ કરી નાખું, આમ કરી નાખું, મારો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે। વાળ વાંકાની તો એક બાજુ વાત રહી, પણ હવે રાજુભાઈને ખુદને નથી ખબર વાળ વાંકો થયો કે નથી થયો, પોતાનો જ તે એમ। તો આ વિશે તમારું શું કેવું છે? ખાસ કરીને આ ઓડિયો શેર કરજો અને કમેન્ટ કરજો કે રાજુભાઈ માથે જે કેસ છે ને અત્યારે જે દલિત સમાજના લોકોએ જ્યારે પહેલાં તો એના કહેવાથી ગોંડલની અંદર બહુ મોટી રેલીઓ કરી હતી ને બધું અલગ અલગ બહુ જ બધાય કર્યા હતા, પણ હાલની અંદર જ્યારે જેલ હવાલે છે ત્યારે હું દલિત સમાજ એને સપોર્ટ કરશે? એને એવું શું લાગે છે કે નહીં રાજુભાઈ જે છે એની જગ્યાએ રાઈટ છે, જે એને પકડવામાં આવ્યા છે ખોટા પકડવામાં આવ્યા છે? રાજુભાઈનું તો એવું જ કેવું છે કે મને જે પકડવામાં હાથ હોય ને તો એ જયરાજસિંહ જાડેજાનો છે, પોલીસવાળાને પૈસા ખવડાવ્યા છે ને અલગ અલગ ઘણા આરોપ લગાડે છે। પણ તમારું શું કેવું છે? તમને શું લાગે છે જે રાજુભાઈને પકડવામાં આવ્યા છે એ રાઈટ પકડવામાં આવ્યા છે કે કોઈ પ્રેશર છે, પોલિટિક સરકારી પ્રેશર આપણે જે કહેવાય રાજકારણમાં છે તો એનું પ્રેશર લાગે છે? તમને શું લાગે છે? ખાસ કરીને કમેન્ટ કરજો, વિડીયો શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરજો। ને સાંભળો, રાજુભાઈ જ્યારે જેલની બહાર હતા ત્યારે જયરાજસિંહ વિશે શું બોલતા હતા, જયરાજસિંહ માથે કેસ કરવાનું કહેતા હતા, તો સાંભળો તમે શું કહેતા હતા ને કેવી રીતને પકડવામાં આવ્યા। કે જયરાજસિંહ વિરુદ્ધમાં પુરાવા મળશે તો ચોક્કસ એની 120B ધરપકડ કરવામાં આવશે। ત્યારે મેં પાંડ્યા સાહેબને એવું કીધું કે સાહેબ, જ્યારે જયરાજસિંહના માણસો બાથરૂમ જાય તો જયરાજસિંહને પૂછીને જતા હોય છે। આવડું મોટું કાંડ જે ગોંડલ કાંડ કહેવામાં આવે છે ને, મારા દીકરાને જે અપહરણ કરી બંદૂકો બતાવીને લઈ ગયા હોય, આવડું મોટું જે કાંડ કર્યું છે અને જસદણથી પણ એને માણસો બોલાવ્યા છે ફોન કરીને, તો જયરાજસિંહને પૂછ્યા વગર આવ્યા નથી। એ 100% હું કહીશ ને જયરાજસિંહની 120B ધરપકડ તો કરવી જ પડશે, નહીં કરે તો એના માટેનું આંદોલન થશે। માની લો કે માથાભારી રાજકીય વગ ધરાવતો માણસનો દીકરો છે જયરાજસિંહ જે છે, એ દમંગ નેતામાં એનું નામ આવે છે, જેને 2-3 મર્ડર કરેલો છે, હાલ એ અપીલ જામીન ઉપર છે। પછી વર્તમાન ધારાસભ્યનો દીકરો હોય, ભાજપની સરકારના ધારાસભ્યો, એટલે અમને એવી પણ બીક છે કે છૂટા પછી પાછો આવો હુમલો કરે એટલે એનું સોગંદનામું અમે એવું રજૂ કરશું કે આ છૂટા પછી પણ અમારી ઉપર હુમલો થાય અથવા મારી હત્યા થાય, મારા દીકરાની હત્યા થાય। એ 100% મને શંકા છે કે જયરાજસિંહની ગુંડા ટોળકી, ગણેશ જાડેજાની જે ગુંડા ટોળકી છે એ અમારા પર હુમલો કરશે, એ 100% મને ખબર છે। એટલે અમે પાછું સોગંદનામું આવું કોર્ટમાં રજૂ કરશું, કારણ જામીન દેવામાં આવશે તો પાછો ગુનો કરશે ને આ વખતે અમારી હત્યા કરે એવું પણ અમે સોગંદનામામાં આપશું।